ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારી જીવનયાત્રા તળેટીથી શિખર સુધી. દોસ્તો, આ જે ચિત્રમાં દેખાય છે એ છે અરુણિમા સિંહા. અરુણિમા સિંહા પહેલી ભારતીય અપંગ યુવતી છે કે જેણે એવરેસ્ટ સર કર્યો છે. એવરેસ્ટ એટલે કે દુનિયાનું સૌથી ઊંચું શિખર, જ્યાં સુધી એ એક પગે પહોંચી છે. તો આ કથા છે અરુણિમા સિંહાના જીવનની સંઘર્ષની કથા, એના જીવનની પ્રેરણાની કથા. તો ચાલો શરૂ કરીએ. ધ જર્ની ઓફ માય લાઈફ, અરુણિમા સિંહા. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ થગ્સ tried to snatch her golden chain. Thugs means men who act violently, especially to commit crime. મૂળભૂત રીતે આ હિન્દી ભાષામાંથી ઠગ શબ્દ અંગ્રેજી ભાષામાં આવ્યો છે. એટલે કે એવો માણસ જે નાની મોટી ચોરી કરતો હોય, જેને આપણે ગુજરાતીમાં પણ ઠગ જ કહીએ છીએ. અને સ્નેચ મીન્સ ટુ સીઝ હાસ્ટીલી, ઝડપથી. સીઝ પકડવું. અહીંયા સ્નેચનો મતલબ થાય આંચકી લેવું, ઝૂંટ મારવી જેને કહેવાય. ચેઇન સ્નેચર, કદાચ આ શબ્દ ખબર હશે, ન્યૂઝપેપરમાં ઘણી વખત આવે છે કે આણંદ પંથકમાં ચેઇન સ્નેચરનો વધતો જતો ત્રાસ. 4 દિવસમાં 10 વ્યક્તિઓની ચેઇન આંચકી લીધી. તો સ્નેચર એટલે આંચકી લેનાર, અને સ્નેચ આંચકવું. હવે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો ટ્રેનમાં ચેઇન હોય તો એ ચેઇન ખેંચે એને ચેઇન પુલર કહેવાય. પુલ એટલે ખેંચવું, અને જે ચેઇન ખેંચી લે, આંચકો મારીને ઝૂંટવી લે, એને કહેવાય ચેઇન સ્નેચર. તો અહીંયા કહે છે અરુણિમા, જ્યારે હું ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ઠગોએ મારી સોનાની ચેઇન આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેગ. સ્પીડિંગ મીન્સ મૂવિંગ વેરી ફાસ્ટ, રેપિડલી. અહીંયા સ્પીડિંગ ટ્રેન એટલે ઝડપથી દોડતી ટ્રેન અથવા તો ચાલુ ગાડી. તો આ લૂંટારાઓએ, આ ઠગોએ જ્યારે એની ચેન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે એણે એનો સામનો કર્યો, એ ઠગનો સામનો કર્યો, પણ એને ચાલતી ગાડીએ બહાર ફેંકી દેવાઈ, અને આમ કરતાં એણે એનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. અને આ ઘટના ત્યારે બની કે જ્યારે એની ઉંમર માત્ર 24 વર્ષની હતી. હાવેવર, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આમાં અફેક્ટ, AFFECT, જેનું કનેક્શન ઇફેક્ટ શબ્દ સાથે છે. EFFECT. ઇફેક્ટ એટલે અસર, અને ટુ અફેક્ટ એટલે અસર થવી. ઇફેક્ટનું ક્રિયાપદનું રૂપ છે અફેક્ટ. અને સ્પિરિટ એટલે આત્મા, પણ અહીંયા એનર્જી કે કરેજ, જુસ્સા અથવા તો હિંમતના સંદર્ભમાં લઈએ તો અફેક્ટ વન સ્પિરિટ એનો મતલબ થશે વીકન એનર્જી ઓર વીકન કરેજ. તો આ 24 વર્ષની ઉંમરે એને ચાલુ ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી, અને આ અકસ્માતમાં એનો ડાબો પગ ગુમાવ્યો. એણે ડાબો પગ ખોઈ નાખ્યો. તેમ છતાં આ અકસ્માતે એનો જુસ્સો નબળો ના પાડ્યો, એ સહેજ પણ ના હિંમત ના થઈ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. અને ભારતની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા IIM દિલ્હીમાં એને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. અ યર લેટર, વેન શી વોઝ રિટ્રેન્ડ as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. Artificial, unnatural, કૃત્રિમ અથવા તો નકલી. અને સ્કેલ, આપણે જનરલી ફૂટપટ્ટી માટે સ્કેલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સ્કેલ એટલે માપવું, પણ અહીંયા માપવું એ સંદર્ભમાં નહીં, આરોહણ કરવું, સર કરવું, એ સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થશે. તો આ ઘટનાને માત્ર 1 વર્ષ પછી એણે ફરીથી પર્વતારોહક તરીકેની તાલીમ લીધી, અને પહેલી મહિલા બની કે જેણે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અનફર્ગેટેબલ
અનફર્ગેટેબલ આ શબ્દ ટુ ફર્ગેટ ક્રિયાપદ પરથી આવ્યો. ફર્ગેટ એટલે ભૂલી જવું, ફર્ગેટેબલ ભૂલી જવાય તેવું, અને આ એનો વિરોધી શબ્દ છે અનફર્ગેટેબલ એટલે ના ભૂલાય તેવું, અથવા તો બીજી રીતે કહીએ તો અવિસ્મરણીય. હોપ આશા, કરેજ હિંમત, ઇન્સ્પિરેશન પ્રેરણા. તો દોસ્તો આ એની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય કથા છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. Narrate means to describe, વર્ણન કરવું. તો ચાલો એના ખુદના શબ્દોમાં વર્ણવેલા એના જિંદગીના 4 દ્રષ્ટાંતો કે પ્રસંગોની વાત કરીએ. સીન 1, પ્રથમ દ્રષ્ટાંત અથવા તો પ્રથમ પ્રસંગ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, ટુ ડોઝ, ટુ સ્લીપ લાઇટલી, ઝોકા ખાવા. અને પેલો દવાનો ડોઝ હોય, બરાબર છે, આને ડોઝ કહેવાય ને, પેલો ડોઝ આમાં જભલાનો આવે, બઝિંગ સાઉન્ડ, અને પેલો DOSE. જો દવાનો ડોઝ વધારે હોય તો માણસ ડોઝિંગ કરવા માંડે. દવા વધારે લીધી હોય અથવા તો હાઈ પાવરની ગોળી હોય, જનરલી એન્ટીબાયોટિક, તો આપણને ઝોકા આવે. તો આ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અરુણિમા સિંહા, એટલે એણે ઝોકા ખાવાનું ચાલુ કર્યું. માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ થતી હતી અથવા તો મારી આંખો બંધ હતી, પરંતુ મારું મન જાગ્રત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી થોડા સમયમાં આવી જશે, એટલે કે હવે બરેલીથી આપણી ટ્રેન નજીક છે, એવું કહેતા મેં કોઈને સાંભળ્યું હતું, અને એ વાત મને હજીય યાદ છે. I was in a deep thought when I felt a hand tugging at my gold chain. To tug, to pull with jerk, એટલે કે આંચકો મારીને ખેંચવું. અહીંયા મતલબ થશે, મને લાગ્યું કે કોઈ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે, અને આવું ત્યારે થયું જ્યારે હું ગહન વિચારોમાં ડૂબેલી હતી. A girl's sixth sense is always her best companion. A girl's sixth sense ઇન્દ્રિયો. દરેક માણસને 5 ઇન્દ્રિયો હોય. આ છઠ્ઠી ઇન્દ્રિયની વાત છે, જે દેખાય નહીં. અને એ છઠ્ઠી ઇન્દ્રિય એટલે ઇન્ટ્યુશન, કોઠાસૂઝ, આંતરસૂઝ કહીએ. આપણે કહીએ ને કે મને અંદરથી એવું થયું કે આજે કંઈક અઘટિત ઘટના બનશે, તો એ આંતરસૂઝ કહેવાય. અને યુવતીઓમાં, છોકરીઓમાં આ કોઠાસૂઝ, આંતરસૂઝ વધારે હોય છે. એન્ડ દેટ ઇઝ હર બેસ્ટ કમ્પેનિયન, કોમરેડ ઓર એસોસિએટ, સાથી, મિત્ર. તો એક છોકરી માટે એની આંતરસૂઝ એ એની સૌથી મોટી સહાયક કે સાથી હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. ઇન્સ્ટિંક્ટિવલી, નેચરલી, સહજપણે, તરત જ એણે સહજપણે મેં મારી આંખો ખોલી અને મારી આજુબાજુ મેં 4-5 માણસોને જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. Drunken means who had drunk, પીધેલી હાલત. અહીંયા intoxicated એટલે કે નશીલી હાલતમાં. Inkling, a slight hint, એટલે કે આછો અણસાર આવો, સામાન્ય ખ્યાલ આવો. તો જેવી એણે આંખો ખોલીને જોયું કે એની આજુબાજુ 4-5 યુવકો વીંટળાયેલા હતા, અને એમના દારૂ પીધેલા દેખાવ અને વર્તન પરથી મને એમના ઈરાદાનો અણસાર આવી ગયો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. In a flash, કેમેરો હોય ને એને ફ્લેશ હોય, તો એ સેકન્ડ માટે અથવા તો ક્ષણભર માટે એ ઝબકારો થાય. સો ઇન અ ફ્લેશ મીન્સ ઇન્સ્ટન્ટલી ઓર સડનલી, ક્ષણભર માટે, પળવાર માટે. અને પાર્ટ વિથ, આ પાર્ટ એટલે ભાગ, અને ક્રિયાપદ તરીકે ટુ પાર્ટ એટલે ભાગ પાડવો. અને અહીંયા છે ટુ પાર્ટ વિથ મીન્સ ટુ બી સેપરેટેડ ફ્રોમ, નાથી અલગ પડવું અથવા તો ગુમાવવું. તો આ પીધેલી હાલતમાં જે દેખાતા હતા 4-5 લોકો, એનાથી અરુણિમાને એમના ઈરાદાનો અણસાર આવી ગયો. અને એટલે અરુણિમા કહે છે,
હું મારી ચેન ગુમાવવા માંગતી નથી એવું કહેવા હું પળભર માટે ક્ષણભર માટે ઊભી થઈ મારી જગ્યા પરથી. સો દે કેમ ટુગેધર એટ મી, અને એટલે એ બધા જ મારી તરફ ધસી આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what has happened. Forget about their coming to my rescue. Rescue means to save or to bring out of danger. બચાવ કરવો. દરિયા કિનારે રેસ્ક્યુ ટીમ હોય અથવા તો કોઈ કુદરતી હોનારત આવે તો સરકાર રેસ્ક્યુ ટીમ મોકલે કે જે બચાવ કાર્ય કરે. સો રેસ્ક્યુ, બચાવ. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, આમ તો આખો ડબ્બો મુસાફરોથી ભરેલો હતો અને મારા સાથી મુસાફરોમાંથી કોઈ શું થઈ રહ્યું છે તે જાણવા માટે ઊભું ના થયું. પછી એ લોકો મદદે આવે એ વાત તો ભૂલી જ જવાની. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ઓન મીન્સ ટુ અંડરટેક ઓર ટુ બિગિન ટુ હેન્ડલ, એટલે કે સામનો કરવો. કોઈ મારી મદદે આવે તેમ નહોતું, એવું મને લાગ્યું નહીં કે કોઈ મારી મદદે આવશે. તેથી મારી પાસે તેમના પર હાવી થવા સિવાય અથવા તો તેમનો સામનો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ who was trying to size me up by his collar and push him back. Size up, size. દરેકની ડ્રેસની અલગ અલગ સાઇઝ હોય અને અહીંયા સાઇઝ અપ મીન્સ ટુ એસેસ સમવન્સ પાવર, કોઈની શક્તિ અથવા તો તાકાતનો ક્યાસ કાઢવો અથવા તો અંદાજો મેળવવો. એટલે અરુણિમા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, એટલે એણે એટલે કે મેં એકને કોલરથી પકડ્યો કે જે મારી શક્તિનો તાગ મેળવવા માંગતો હતો અને એને કોલરથી પકડી અને મેં પાછળ ધકેલ્યો, ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, મેં બીજા કેટલાને પણ લાતો મારી. એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક્સેપ્શનલ An exceptional battle had begun inside the train on the move. તો ચાલુ ટ્રેને એક અસામાન્ય લડાઈની શરૂઆત થઈ. અસામાન્ય શા માટે? હવે એક સાથે એક વ્યક્તિ લડે તો એ સામાન્ય કોમન ફાઇટ કહેવાય, પણ અહીંયા એક છોકરી સાથે 4-5 ગુંડાઓ લડતા હતા અને એટલા માટે અસામાન્ય લડાઈ કહે છે. ધ વુલ્વ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વુલ્વ્સ, આ વુલ્ફનું બહુવચન છે, WOLF. વુલ્ફ એટલે વરુ, અને બહુવચન થાય તો એફનો વી થઈને ES લાગે. જે રીતે વાઇફ WIFE અને એનું બહુવચન થાય વાઇવ્સ WIVES. KNIFE નાઇફ, ચપ્પુ, એનું બહુવચન થાય નાઇવ્સ KNIVES. તો એ રીતે આ છે વુલ્વ્સ. વુલ્વ્સ એટલે વરુ. તો એ વરુઓએ મારી ચેન ખેંચવાનો બીજો એક પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by frenzy, gave me an extra hard kick using all his force. Resist means to fight against, પ્રતિકાર કરવો. આપણે એવું કહીએ કે કોરોના જેનો બોડીનો રેઝિસ્ટન્સ પાવર ઓછો હોય એને જલ્દી થાય, એટલે કે જેની શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને કોરોના જલ્દી થાય. પણ ખરેખર અંગ્રેજીમાં રોગ પ્રતિકારક શક્તિ માટે રેઝિસ્ટન્સ પાવર એવું ના કહેવાય, પણ ઇમ્યુનિટી એવું કહેવું પડે. એટલે એવું કહેવાય કે ઇમ્યુનિટી ઓછી હોય એને કોરોના થાય. પણ મોટાભાગે આ ખોટી રીતે આ શબ્દનો ઉપયોગ થાય છે. અને ડ્રીવન બાય ફ્રેન્ઝી. હવે ફ્રેન્ઝી એટલે મેડનેસ અથવા તો વાઇલ્ડનેસ. અહીંયા લિટરલી એનો મિનિંગ આપ્યો છે ટુ બીકમ વાઇલ્ડ ઓર વાયોલન્ટ વિથ એક્સાઇટમેન્ટ. માથા પર જનૂન સવાર થવું અથવા તો જનૂની થઈ જવું, સામાન્ય રીતે કહીએ તો. તો આ જનૂની બનેલા ટોળામાંથી એકે તો અરુણિમાને એક જોરદાર લાત મારી. એના શરીરમાં જેટલી તાકાત હતી એટલી ખેંચીને લાત મારી, અને આ લાત નહોતી વાગી ત્યાં સુધી અરુણિમા આ બધાનો પ્રતિકાર કરતી રહી. પણ જેવી લાત એને પડી આ ટોળામાંથી એક વ્યક્તિની કે એના હોશ ઉડી ગયા. I could not recover in time.
હું સમયસર મારી મૂળ સ્થિતિમાં પાછી આવી શકી નહીં. I literally flew out of the train still holding my mobile phone. Literally. Actually. ખરેખર. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી, છતાંય મારો મોબાઈલ મારા હાથમાં હતો. I was mid-air when I flew right into another train moving on the next track. હું હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. જસ્ટ ઇમેજિન કરો, વિચારો કે તમે ચાલુ ટ્રેનને તમને બહાર ફેંકી દેવામાં આવે છે અને તમારું ગુડ લક એટલું બેડ છે, તમારું સદનસીબ એટલું કમનસીબ છે કે સામે બીજી ટ્રેનમાં તમે અથડાવો છો. અરુણિમા સાથે આવું થયું. The body hit the moving steel and rebounded to my train. શું થયું આનું પરિણામ? મારું શરીર તે બીજી એટલે કે સામેની ટ્રેન સાથે અથડાઈ અને મારી ટ્રેન પર પાછું મારું શરીર ફેંકાયું. The ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Ping pong means bounce back and forth. અહીં ત્યાં ફંગોળાવું. અને રિબાઉન્ડ આ રિબાઉન્સ શબ્દ પરથી આવે. રિબાઉન્સ આપણે કેરમ રમીએ ને તો એમાં એક રિબાઉન્સ સ્ટ્રોક રમીએ તો એમાં સ્ટ્રાઇકર સામેની દિવાલે અથડાઈને પાછો આવે. તો એનું શરીર સામસામે એક બીજી ટ્રેને અથડાયું અને પાછું એની ટ્રેને આવ્યું. અને આવી પિંગપોંગની રમત એટલે આમ અહીં ત્યાં અથડાવવાની રમત એ થોડી સેકન્ડો માટે ચાલુ રહી, ત્યાં સુધી ચાલુ રહી કે જ્યાં સુધી એના શરીરને ગુરુત્વાકર્ષણ બળ લાગી અને એનું શરીર જમીન પર ના પટકાયું, એટલે કે ટ્રેનના પાટા પર ના પટકાયું. Despite my efforts, my left leg fell on the track. Effort, પ્રયત્ન. Despite, in spite of, તેમ છતાં. મારા ઘણા પ્રયત્નો કરવા છતાં મારો ડાબો પગ પાટા પર જ પડ્યો અથવા તો પાટા પર જ રહી ગયો. ખચ. That was a sound of my leg getting chopped. અહીંયા to get chopped. રસોડામાં ચોપર મશીન હોય શાકભાજી સમારવા માટે, બરાબર, ડુંગળી છે એવી વસ્તુઓના ઝીણા ટુકડા કરવા માટે, તો એને ચોપ કહેવાય. ચોપ એટલે કપાઈ જવું. અહીંયા ટુ ગેટ ચોપ, કપાઈ જવું. ચોપ એટલે કાપી નાખવું અને અહીંયા ટુ ગેટ ચોપ, કપાઈ જવું. તો ગચ કરીને અવાજ આવ્યો અને એ અવાજ હતો એના પગનો કપાવાનો. ટ્રેન એના પગ પરથી પસાર થઈ ગઈ અને એટલે એનો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. Intense, extreme, જોરદાર. Scream, loud piercing cry, એટલે કે ચીસ. મારી વેદનાસભર ચીસ સાંભળનાર ત્યાં કોઈ નહોતું, કેમ કે રસ્તામાં જતી હતી અને રેલવે પાટા પર આ ઘટના બની એટલે ત્યાં કોઈ હતું નહીં. I lie motionless watching the red tail light of the train until it dimmed and faded into darkness. For a while, for a very short time, ક્ષણભર માટે, થોડી વાર માટે. મોશનલેસ, મોશન એટલે ગતિ, હલનચલન, મોશનલેસ હલ્યા ચલ્યા વગર. અને આમ તો આપણે એવું કહીએ બહુ ખાધું હોય ને તો બીજે દિવસે આપણને લૂઝ મોશન થઈ જાય. લૂઝ એટલે ઢીલું, મોશન એટલે સ્થિતિ. ઝાડા થઈ જાય તો આપણી હાલત એકદમ પાતળી થઈ જાય ને તો એને લૂઝ મોશન કહેવાય. અગેન આ લૂઝ મોશન એ પણ પેલો રેઝિસ્ટન્સ પાવર જેવો વર્ડ છે જે ખરેખર અંગ્રેજીમાં અસ્તિત્વ ધરાવતો નથી. ફાઇન. અને ડીમ, રાત્રે ઊંઘી જઈએ તો ઘણાને ડીમ લાઇટની જરૂર પડે. ડીમ એટલે આછું, અહીંયા મિનિંગ એટલે જ લખ્યો છે બીકમ વીક ઓર ડલ. અને ફેડ મીન્સ ટુ ડિસઅપિયર ઓર ટુ લૂઝ બ્રાઇટનેસ, ઓઝલ થઈ જવું, આંખો સામેથી અદૃશ્ય થઈ જવું. તો હું ઘડીભર થોડી ક્ષણો માટે સાવ હલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની લાલ લાઇટ અંધારામાં આછી થઈ જાય અથવા તો બંધ થઈને અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી જોતી રહી. દેન આઈ ફેઇન્ટેડ. ફેઇન્ટ ટુ બીકમ અનકોન્શિયસ, બેભાન થઈ જવું.
અને પછી હું મૂર્છિત થઈ ગઈ, બેભાન થઈ